અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા કથાકાર પૂજ્ય જિજ્ઞેશ દાદાનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું। વડોદરામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય જિજ્ઞેશ દાદાનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું। વડોદરા ઉપઝોન સહસંયોજક અનિલભાઈ રાવલ, વડોદરા ઉપઝોન યુવા સંયોજક અને વડોદરા શહેર કન્વીનર રમેશભાઈ પટેલ પૂજ્ય જિજ્ઞેશ દાદાનું વસ્ત્ર ઓઢાડી સાહિત્ય અર્પણ કરી વડોદરા શહેરમાં ચાલી રહેલ નવરાત્રી અનુષ્ઠાનની વિસ્તૃત જાણકારી આપી હતી। પૂજ્ય જિજ્ઞેશ દાદાએ જણાવ્યું હતું કે પૂજ્ય ગુરુદેવ વેદમૂર્તિ તપોનિષ્ઠ રામ શર્માજીનું સાહિત્ય પણ તેમની પાસે છે તેવું પૂજ્ય જિજ્ઞેશ દાદાએ જણાવ્યું હતું। આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનું પરમ સૌભાગ્ય અમારા આદરણીય શ્રી રાકેશભાઈ મંગળદાસ પટેલ જેમના માધ્યમથી અમને આજે જિજ્ઞેશ દાદાને મળવાનો એક અવસર પ્રાપ્ત થયો। ગાયત્રી પરિવારના મિશનના કાર્યોની વાત એમને રજૂ કરવાનો અમને એક અવસર પ્રાપ્ત થયો। ગાયત્રી પરિવારે ભાવપૂર્વક તેમનું અભિવાદન સ્વાગત ગાયત્રી મહામંત્રના ઉપવસ્ત્ર દ્વારા કર્યું અને સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવનું વિશેષ સાહિત્ય અમે એમને અર્પણ કર્યું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરામાં પણ આજે નવરાત્રિના 9 દિવસની અંદર સામૂહિક અનુષ્ઠાનનું આયોજન ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે। વડોદરાના લગભગ 24 વિભાગની અંદર સામૂહિક અનુષ્ઠાન ચાલે છે અને એમાં પણ આ વિસ્તારની અંદર સુભાનપુરા સમતાના વિસ્તારની અંદર 2000થી પણ વધારે લોકો સામૂહિક અનુષ્ઠાન કરી રહ્યા છે અને આદરણીય વિશેષ રૂપથી પૂજ્ય જિજ્ઞેશ દાદાને પણ આ વાત અમે સમજાવી અને એમણે પણ કીધું કે પરમ પૂજ્ય ગુરુદેવનું બધું જ સાહિત્ય મારી પાસે છે અને હું પણ એનું વાંચન કરું છું અને એમાંથી ઘણું બધું પણ અમને પ્રાપ્ત થયું છે। એટલે ગાયત્રી પરિવારનું અમારું પરમ સૌભાગ્ય કે અમને આજે જિજ્ઞેશ દાદા સાથે વાત પરામર્શ કરવાનો અવસર પ્રાપ્ત થયો એ અમારું પરમ સૌભાગ્ય છે। જય ગુરુદેવ, પ્રણામ।